આને ઓળખો, આ કોણ છે? અને નાથાભાઈ છે અત્યારમાં હોળી માટે બાજરો લઈને આવ્યા. દીપાના પશુ છે, કેવા આરામથી બેઠા છે. જુઓ ભગત, શાંતિ તો ખરેખર આને છે, ઉપાધિ બધે આપણે જ છે. એમ બેઠો હાવજ, એક હાવજ અહીંયા બેઠો. આને ઓરિજિનલ બળદ કહેવાય. જો બાકી અહીંયા આખલાને ચેક કરવા, ધણના ખૂટને હવે પડે છે. હવે બાકી તમે એવા એવો કરી નાખ્યો, બાકી નહીં તો આમ હાથ ફેરવવા દે. જો દેખાય, ગાંઠું દેખાય ને બધે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. અને સતત આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે. અને આજે તો વ્લોગની શરૂઆત થતાની સાથે જ રાંઢવા આવી ગયું છે આપણા ખંભા ઉપર. કારણ કે અત્યારે પણ આપણે ઓપરેશન જ કરવાનું છે. અને આજે આપણે એક બળદનું ઓપરેશન કરવાનું છે, જે રવ ગામથી આવ્યો હતો. તો પહોંચી જાય એકવાર ભગત પાસે, ભગતને લઈને પહોંચી જાય ડીપાની અંદર. ને ડીપાની અંદર જઈ અને પકડીએ બળદને, અને પછી વાત કરીએ. તો મેં તમને વાત કરી એ પ્રમાણે હું પહોંચી ગયો સવા ભગત પાસે. જય માતાજી. જય માતાજી. થાકી ગયા ભાઈ બંધ? થાકી ગયા ભાઈ. એના પછી તમે મળો નાથાભાઈને. જય માતાજી. જય માતાજી. અને નાથાભાઈ છે અત્યારમાં હોળી માટે બાજરો લઈને આવ્યા. સેવા, વાહ 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 વાહ. ક્યાં ઘોડી? ક્યાં અંદર જ જતી રહી? બરાબર. એ પણ અહીંયાની એવાય થઈ ગયો. એને અહીંયા આ દરવાજો ખુલે ને એટલે એને ખબર પડી જાય કે કાંઈક સામાન આવ્યો છે મારા માટે. નાથાભાઈ આવું કરતા જાય છે. અને હવે આપણે બળદ કરતા ડીપામાં પહોંચી જાય. કારણ કે થઈ ગયું છે મોડું, પણ મૂકશું નહીં. આઈસી વોર્ડની અંદરથી આપણે આવી ગયા હતા ડીપાની અંદર. ને ડીપાના પશુ છે, કેવા આરામથી બેઠા છે. જુઓ ભગત, શાંતિ તો ખરેખર આને છે, ઉપાધિ બધે આપણે જ છે. કેને છે? અહીંયાને શાંતિ ને આપણે ઉપાધિ. એમ અને અત્યારે આપણે જે આ બળદ છે ને મોયડાવાળો તમે જોવો છો ને, એને આપણે પકડવાનો છે. ને એને પકડીને પછી પછીનું દુઃખ દૂર કરવાનું છે સાહેબ. પ્રમુખ ક્યાં તાલુકા પંચાયતના? અત્યારે આપણે આનું ઓપરેશન કરવાનું છે. અને બાજુના સિંગની અંદર કંબોડી છે. બરાબર ભગત, એ એક આંખલો છે અને એના સિવાય એક ગાય છે. તમે કયો એને લઈ હું બે બતાવું તમને. એટલે આંખલો શું, આ એક બળદ, બરાબર. અને એના સિવાય એક ગાય પણ છે આની અંદર. એ ચેક કરી લઈએ આપણે. જેને વધારે જરૂર હોય એનું પેલું કરી. આ રે અહીંયા લેવો. એક છે આ ગાય, બરાબર, અને એક છે એ બળદ. બોલો, આ ગાય ને લાગે તો છે, નહીં લાગતું? ચેક કરી લે. હાલો. હોવે વાહ મળદ વાહ. એમ બેઠો હાવજ, એક હાવજ અહીંયા બેઠો. બે હાવજ એવા છે, બે હાવજ એવા કે ભાઈ ઓમ વાતું મોટી કરે પણ કામમાં કાંઈ નહીં. કાલ તો અહીંયાથી નીચે ઉતરી જાય. મેં કીધું વાહ, આ નજારો ને આ વિડીયો મેં કીધું પ્રમુખ સાહેબને બતાવવાની જરૂર છે. મેં કીધું વાહ તમારા માણસો વાહ. પણ વાંધો નહીં, કાવ ઘણી છે. કામ કરતાં આપણે કાવ વધારે આમાં કામ આવે. બાકી આ એકદમ ઓકે રિપોર્ટ છે. પણ આની તકલીફ એક એ છે કે એ નીચે આવતા નથી. એ ત્યાં ને ત્યાં જ ઊભા રહી. ખાવા પીવા આવતા હોય તો સારું, નહીં તો ત્યારે અહીંયા ઊભા રહેશો થશે તકલીફ. બળદ લઈ લેવા ને? હાલો તો બળદને લઈ લે. આંખલો પણ હવે ધીમે ધીમે બરાબર થતો જાય રહ્યો. આખી ચામડી ઉપરથી નીચે ઉતરી ગઈ. આ 2-3 દિવસ ભગત ઓપરેશન છે ને, ઓપરેશન લઈ લે. ઓપરેશન બધા પૂરા કરી નાખીએ, બરાબર. પછી શું કરીએ ખબર? પછી એક ટાંકાનો પ્રોગ્રામ આખો દી હાલશે. લગભગ 10-12 જેવા છે એ ટાંકા કાપવાના થશે, બરાબર. પછી હજી એક વિચાર બીજો મને આવ્યો છે સાહેબ. બોલો. ટાંકા રેડી થઈ જાય કમ્પ્લીટ, પછી 1-2 દી ખરીયાનો પ્રોગ્રામ રાખી દઈએ. હા, બધા પ્રોગ્રામ જ ગોઠવી દેવા જરૂરી છે કરીએ. હાલો બાકી અત્યારે બળદને પકડીને પહોંચાડીએ ને ઓપરેશન થિયેટરની અંદર. આજે આપણા હાવજ માણસ છે ને બંને હાવજો, એમાંથી એક હાવજને આજે થોડું ઊંધું મૂંઝ્યું કે લાવો આજે મને તો પાઠવા દો ક્યારેક તમે કીધું લ્યો પાઠો એટલે આને લઈને જવા દો. ઓરિજિનલ સોરી હો ભગત, આને ઓરિજિનલ બળદ કહેવાય. જો આમ પાછળ તમે હાલે જાવ ને ખબર પડી જાય જોઈએ કે આજ મારો ધણી મને. સાચી વાત. હા, પણ
પણ ઓમ એ આગળ હાલ્યો જાય ને આપણે પાછળ હાલ્યા જાય ને એટલે આને ઓરિજિનલ બળદ કહેવાય, ખાનદાની બળદ કહેવાય આને. બાકી હાલો કહેતા હતા એ રાંઢું ના નાખ્યું નહીં. બાકી હવે બસ બળદ પહોંચી ગયો છે ઓપરેશન થિયેટરની બાજુમાં. આપણે આમ ફેરવીને એને લઈ જવો પડશે, બરાબર? તો પહોંચાડીએ ઓપરેશન થિયેટરની અંદર અને ઓપરેશનની સંપૂર્ણ તૈયારી ચાલુ કરીએ. મિત્રો આપણે ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી અને પછી બળદનું ઓપરેશન ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. અને આ રહ્યો બળદ, એવું સરસ મજાનું આનું ઓપરેશન થયું છે. અને જો બળદનું આજથી એક અઠવાડિયું લેટ થયું હોત તો એ કંબોડી અંદર ઉતરી જ જવાની હતી, બરાબર? એ આપણે ચેક કરીએ આગળ બારે સિંગ પડ્યું છે એમાં, બરાબર? બાકી અત્યારે એકદમ આરામથી બળદ બેઠો છે. જરૂરી ઇન્જેક્શન સારવાર બધી અપાઈ ગઈ છે. અને હવે આપણે બહારે જઈ અને ચેક કરી લઈએ એનું સિંગ કે કેમ હતી અને કેટલી બાકી હતી. શું ક્યાં શીંગડું રાખ્યું ભગત? બારે શીંગડું પહોંચી ગયું છે. હા પડ્યું. હા પવન એવો આવે છે. આની અંદર આપણે જોઈએ ને, જો દેખાય ગાંઠું દેખાય ને બધે, બસ શેડા ઉપર બસ આવી જ ગઈ હતી. જો હજી અઠવાડિયા 10 દિવસની વાર થાત તો તકલીફ પડત, પણ એ વાર થઈ ને અને બળદને તકલીફ પડી નહીં. એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે અને આરામથી અત્યારે બેઠો છે. બાકી હવે થોડી વાર ઊભો થશે પછી જે રેગ્યુલર છે તેમ જશે એ માંદાવાળાની અંદર. મિત્રો આપણે પાંજરાપોર બળદનું ઓપરેશન ઓકે રિપોર્ટ કરીને પછી આવ્યા હતા. આજે થોડી અલગ જગ્યાએ ઉપર આવ્યા છે. અને અલગ જગ્યાએ આવવાનું કારણ શું ખબર? અલગ જગ્યાએ આવવાનું કારણ આ પવન આજ તો એવો છે એવો ભાઈ સાહેબ. બાકી ચેક કરો, ગાયો બધી બેઠી છે અને આ ગાયોની વચ્ચે આપણો એક સ્પેશિયલ ગેસ્ટ આની અંદર છે આપણા. બાકી અહીંયા આખલાને ચેક કરો, આ ધણના ખૂટને કેવો હોય, જબર હે ને? બાકી એમને એમ આપણે છે એ બધાને જોતા એક તો સામે વિયાણી લાગે. તમારે ઓળખવાનું છે કોણ છે એ. એમને આપણે બધું ચેક કરતા અહીંયા આવીએ આને ઓળખો, આ કોણ છે? ઓળખાણ પડે તો કહેજો કોણ છે. આ ઓળખી ગયા હોય ને અત્યારે જ કોમેન્ટ કરી નાખજો. પછી વિડીયો આખો જોઈને પછી કોમેન્ટ કરો, મજા નહીં આવે. અત્યારે કોમેન્ટ કરી નાખો. બાકી ગાય વિયાણી અહીંયા છે, અહીંયા જ નહીં વિયાણી, રાંધવાવાળી વાસુડું રાંધવાવાળું છે એટલે અહીંયાની વિયાણી હોય. ઓમ જ ભેગા આવ્યા. બાકી આની અંદર છે ત્રણ ખૂટે છે. એક આ છે, એક અહીંયા છે, પણ એ બધાને કરી સાઈડમાં. ને આપણે મુખ્ય આને જોવાનું છે. ઓળખાણ પડો હે? હવે પડે છે? હવે તો પડી જાય. તમને ઓળખાણ પડી હોય તો ઠીક છે, ના પડી હોય તો હું તમને ઓળખાણ કરાવી દઉં. પેલા જો કેટલું ખાધલ છે બધાય. હે ની બધા પદમ. હા આ છે પદમ આપણો. આ વાહ પદમ, વાહ જબર પદમ, જબર. કહેતા ને તમે કે પદમને બતાવો, પદમને બતાવો તો જોઈ લે પદમને. પૂછડું બરાબર કરે. હા ન્યાવ. કોઠી બોઠી તારું કેમ કોઈ ટાઈટ કરતું નહીં? હા પદમ કોઠી ખમ ટાઈટ થાય તો કરતું એક હાથે. કોટી છે ને આનું ઢીલું થઈ ગયું. જો ટાઈટ કરવા દે ને તો એક વાર ટાઈટ કરીને પછી તમને બતાવું અને વાત કરું. હવે આ પદમ છે ને આપણો ભાઈબંધ થઈ ગયો છે, નહીંતર આ પાસે આવવા દે આમ. વાહ પદમ વાહ. અને જ્યારે આપણે કોટી બાંધ્યું ત્યારે કેવું તોફાન કર્યું તો ખબર છે ને તમને? પણ હવે છે એકદમ
શાંત માણસ થઈ ગયા છે. વાહ વાહ રે વાહ પદમ વાહ, ઓળખી ગયો મારી ગયો. શું કયો? હમણાં ફૂટવાનું હમ ગયા હરખો ટપે ઉર્ગેલો હોય હમ. બાકી તમે એવા એવો કરી નાખ્યો બાકી નહીં તો આમ હાથ ફેરવવા દે ને મારા હવે એમ ને. કોટિંગ બરાબર ટાઈટ થઈ ગયું છે હવે. હા પેલા ઢીલું ઘણું હતું આટલું મારતું એટલું બરાબર નહીં. મેં આટલું જોઈ ફીટ થઈ ગયું બેસી ગયું બચ્ચા બરાબર. તમે ટાઈટ કર્યું હમ બરાબર. ને ઢીલું આપણે કર્યું ટાઈટ હતું ને આજ એક હા ટાઈટમાં તમે ઢીલું કર્યું નહીં. બરાબર બરાબર. હજી એકાદી ગાંઠ આવે દઈ દો બસ. એકદમ સરસ સરસ લે. ચરો તમારી પાસે પડ્યો હે? સૂકો સરો છે હા તો જ આપણે ધરાઈ ગયેલ પડ્યા. ગામ આખાની ગાય ભૂખી રહે છે, ભેહું ભૂખી રહે છે. આપણે તો ગૌશાળા પડી હોય ને ચિકાર એમ. લાગી તારે આડતા જ નહીં હે બંધ કરી દીધું આડવાનું ના, ના. 20 દી થઈ ગયા સરસ. બાકી ઘણા બધા દિવસથી છે તમારા બધાની કોમેન્ટો નહીં પણ કોકની આવતી કે પદમને બતાવો. તો પદમને આજે આપણે જોઈ લીધો અહીંયાથી એમનું વટાણાને ખબર પડી કે પદમ તો અહીંયા જ બેઠો છે એટલે જોઈ લીધો. અને મેં પણ આજે જ જોયો છે ખરેખર. પણ જ્યારે આપણે અહીંયા મૂક્યો ત્યારથી અત્યાર સુધીમાં છે એ જમીન જમીન અને આસમાનનો ફરક પડી ગયો છે. કારણ કે અત્યારે એકદમ સુખમાં છે સુખમાં. મિત્રો આપણે પદમને ચેક કરીને પૂછી ગયા હતા પાંજરાપોળને. અહીંયા તમને હું એક એવી યુનિક ચીજ બતાવું. જુઓ ગધેડું છે ગધેડું. કેવો આફરો ચડ્યો ને આનો હાલો ઓકે કરીએ કારણ કે ફૂલીને દડો થઈ ગયો છે. મિત્રો આપણે આને કમ્પ્લીટ સારવાર આપી દીધી અને ઓકે રિપોર્ટ કરી નાખી. પેટની અંદર સંપૂર્ણ હવા આપણે બહાર કાઢી નાખી અને એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો. સામાન મૂકી આજે બધો એ હું લેતો જાઉં. બાકી હે બીજો કાંઈ નવો કેસ નહીં, કાંઈ હશે તો વાત કરશું. મિત્રો પાંજરાપોર એક વાસડાની હવા કાઢી આપણે બરાબર. એના પછી પહોંચી ગયા હતા આપણે આપણી ગૌશાળાને. ઘણા બધા દિવસ પછી આજે આપણી ગૌશાળાએ લીલો ચરો આવ્યો છે. લગભગ અઠવાડિયાથી છે એમને એમ ગાયો હતી અને એટલી મુશ્કેલી પડે છે ગાયોને ચરાની અંદર. બાકી પવન તો ફર્સ્ટ ક્લાસ આવે જ છે. શું કહેવું પટેલ? આમને એમ પવન રહ્યો ને તો આખે આખું વરખ કોરું જવાનું છે. કેવું જવાનું છે? કોરું જવાનું છે. અને આમને એમ ટોલા હે મંગાવવા પડશે આપણે. બાકી અત્યારે આ એક ટોલમાં લગભગ 50 મણ જેવું લીલું આવ્યું છે બરાબર. તો એને હે એ આવી રીતે પેકને પેક રાખશું તો બગડી જાય. એટલા માટે પેકે પેક ના રખાય. આને કરવું પડે ખોલું કરવું પડે. એટલા માટે હવે એ કાર્ય આપણે કરવાનું છે તો એ કરી નાખીએ. તો મિત્રો આપણે જે મવડી ફોરવાનું કામ કરવાનું હતું એ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. જુઓ જે મવડીનો ઢગલો હતો એ આપણે સાઈડમાં આમ તેમ બધી પાથરી નાખ્યું છે. એટલા માટે બફાય નહીં. બાકી હવે આજના દિવસનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે બીજું કાંઈ કામ રહેતું નથી. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે.